ગુડ આફ્ટરનૂન સર. ગુડ કેમ છો? આફ્ટરનૂન. કેમ છો આપ શ્રી? એકદમ ફાઇન. શું ચાલે, કેવું ચાલે ધંધા પાણી? ધંધા પાણી ચાલે છે, સારું ચાલે છે. ખૂબ સરસ, ખૂબ તમારો સરસ. શું કહેવાય સેમિનાર બધા બહુ હેલ્પફુલ છે અને એના ઉપર પ્રોગ્રેસિવ બધું કામકાજ એક્ટિવિટી સ્ટાર્ટ કરી છે. એક ઓકે. એક બે ના રિસ્પોન્સ આવ્યા છે, બાકીના રિસ્પોન્સ થોડા ડિલે ચાલી રહ્યા છે કંઈક એટલે ફીડબેક નહીં આવી રહ્યા એમના. ટોટલ કેટલા ફસાયેલા છે આપના? ઓવરઓલ ગણો ને સાહેબ 55-60 લાખ રૂપિયા છે. હમ. 55-60 લાખ. ઠીક છે. કેટલા એમાંથી રિસ્પોન્સ કેટલા એમાં લોકોના 25 લાખ આવ્યા વાળા ટોટલ? જોડે ચાલે છે, પણ એનું ઇન્ટરેસ્ટ એક એક પાર્ટીનો રિસ્પોન્સ આવ્યો છે. હમ. એની અંદર એવું છે કે આપણું પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયું હતું અને હા, હા. પેમેન્ટ જે આફ્ટર શું કહેવાય કમ્પ્લીશન ઓફ પ્રોજેક્ટ હતો, તો એની અંદર 3 મહિનાથી કસ્ટમર આપણને છે ને લિંગરિંગ ચાલી રહ્યું હતું. ઓકે. મોર દેન 20 ડેઝ એ લોકોએ આપણને પ્રોપર રિસ્પોન્ડ જ નહીં કર્યો કોઈ બી એન્ડથી એમ. અને ઓકે. બેંગ્લોરનો ક્લાયન્ટ છે અને અમદાવાદમાં અમે પ્રોજેક્ટ કરેલો હતો. જે તો ત્યાં આગળ એ લોકો પછી રિસ્પોન્ડ ના કર્યો ને આપણે એને નોટિસ મોકલી આ તમારા હમ. ફોર્મેટના રેફરન્સમાં હમ. 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 હાર્ડ હમ. કોપી ને મેલ કરેલો. હમ. પછી એ લોકોએ 10 એક દિવસ પછી આપણને 10-15 દિવસ પછી રિપ્લાય આપ્યો એમની શું કહેવાય લીગલ ટીમ જોડે કન્સર્ન કરીને. એટલે એમાં ઓકે. એમને આપણને એવું કહ્યું કે ભાઈ તમારું જે કંઈ બ્લેમિંગ છે એ રોંગ છે અને તમે બધું હમ. કામ બરાબર નથી કર્યું નામ તેમ. એટલે એ બધા એક્સક્યુઝ આપણી જોડે કર્યા. હવે આપણી પાસે ઓલરેડી પ્રોજેક્ટ કમ્પ્લીશનનો રિપોર્ટ ડોક્યુમેન્ટેશન આપણે એને હેન્ડ ઓવર કરી દીધું હતું. એટલે એના રેફરન્સથી એનો પોઈન્ટ વેલિડ છે નહીં. હવે છેલ્લા 20 એક દિવસથી આપણને એ લોકો સેટલમેન્ટ માટે બોલાવે છે કે ભાઈ 10% અમે તમારા પ્રોજેક્ટના કાપીએ. એટલે લગભગ 5 લાખ રૂપિયાની આજુબાજુ એમાઉન્ટ થાય. એ લોકોએ 7 લાખ રૂપિયા આપણને કહ્યા છે ભાઈ 7 લાખ રૂપિયા અમે કાપીએ. મેં કીધું ભાઈ આપણે કોઈ બી લેવલે એક્સેપ્ટન્સ નથી તમારું, બીકોઝ ઓફ તમે ટાઈમે પેમેન્ટ કર્યું નથી. તમારો પ્રોજેક્ટ જ્યારથી તમે ઓર્ડર આપ્યો ત્યારથી સેકન્ડ ટાઈમ એનું રિવિઝન થયું. 6 મહિના લેટ તમારો પ્રોજેક્ટ ચાલ્યો. પ્રોજેક્ટ ઓન ગોઈંગ ગયા પછી 2 મહિના માટે પ્રોજેક્ટ તમારો હોલ્ડ થયો. તમારો પ્રોજેક્ટ હમ. હોલ્ડ થયો એટલે તમે 2 મહિના સુધી અમને જે મટીરિયલનું ઇન્સ્પેક્શન થઈ ગયું હતું ને એને સામે પેમેન્ટ કરવાના હતા, એ 2 મહિના સુધી પેમેન્ટ કર્યું નહીં. પછી હમ. જ્યારે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે મટીરિયલની ડિમાન્ડ ઊભી થઈ કે ભાઈ ડિલિવર્ડ હમ. કરવાનું છે ઓન સાઇટ, હમ. તો હમ. એ વખતે પછી તમે પેમેન્ટ રિલીઝ કરવાનું ચાલુ કર્યું. એટલે તમારી હમ. રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે અને લાસ્ટ પેમેન્ટમાં એ લોકો એવું કર્યું કે ભાઈ મેનેજમેન્ટમાં સાઇનિંગ ઓથોરિટી નથી, પછી એપ્રુવલમાં છે, પેમેન્ટ તમારું અઠવાડિયામાં થઈ જશે, એમ કરીને આ બાજુ વર્કિંગ પ્રેશર ચાલુ હતું. કારણ કે ક્લાયન્ટ જે છે એ પ્રેસ્ટિજિયસ ક્લાયન્ટ હતો, એટલે આપણી બી ગુડ. રેપ્યુટેશન ત્યાં આગળ વેલ્યુએબલ હતી. ગુડ. એકચ્યુઅલી અમારું કામ એવું છે કે અમે થર્ડ પાર્ટી પ્રોજેક્ટ અને ડાયરેક્ટ પ્રોજેક્ટમાં સેન્ટ્રલ એર કન્ડિશનિંગ જે ક્લીન રૂમ સિસ્ટમ આવે, જી. જી. એચવીએસી જી. ને બધું, જી. એની જી. અંદર જી. ડીલિંગ કરી દીધું. ગુડ. હવે ઇન્ડિયાનો સૌથી બિગ પ્રોજેક્ટ એટલે સેમિકન્ડક્ટરની અંદર માઇક્રોન કરીને અમદાવાદમાં એક યુનિટ પ્રોજેક્ટ બની રહ્યો છે હમ. હમ. કે હમ. ઇલેક્ટ્રોનિક આઇટમનું બધું પીસીબી છે, જી. કારની અંદર જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ લાગે એનો પ્રોજેક્ટ જી. બની ગયો. એટલે એની અંદર શું આપણી પર્સનલ લેવલે બી આપણી ઇમેજ ડાઉન થાય કે ભાઈ આ પાર્ટી ટાઈમે કામ નથી કરતી. એટલે આપણી રેપ્યુટેશન માટે આપણે પ્રોજેક્ટ ટાઈમ લાઈનમાં પૂરો કર્યો. હવે ઓવરઓલ હમ. પ્રોજેક્ટમાં એમના એન્ડથી 10 દિવસ ડિલે થયું, એના બિહાફમાં હમ. આપણી જોડે પૈસા ડિડક્શનની ડિમાન્ડ કરી રહ્યા છે. હવે હમ. એક હમ. વીકથી હું એની ડાયરેક્ટર જોડે મીટિંગ માટે એ કરી રહ્યો છું, પણ એ લોકો હમ. આપણને અને મેલ કે પેપર ડોક્યુમેન્ટેશન લેવલ ઉપર એ લોકો આપણને કન્ફર્મેશન નથી આપતા. હવે ઓકે. મને કે તમે તમારી નોટિસ વિડ્રો કરી લો તો અમે તમને હમ. પેમેન્ટ કરીએ. આ પર્ટિક્યુલર કેસની અંદર છે ને, તમે એવું કરો, એ જો મેઇલ કરવાનું કહેતા હોય આપણને કે ભાઈ આપ મેઇલ કરો હમ અને પછી નોટિસ જે છે વિડ્રો કરી લ્યો, તો મેઇલની અંદર જે છે ને બે વસ્તુ રાખો કે ભાઈ એઝ પર અવર કમ્યુનિકેશન હમ તમે એમ કહો છો કે ભાઈ આપણે નોટિસ વિડ્રો કરી લઈએ, અમે નોટિસ વિડ્રો કરી પણ લઈશું, અમે લીધી છે એમ નહીં, અમે આ નોટિસ હમ જે છે આપણી ફેર છે, આ નોટિસ આપની જે છે વેલિડ છે, બરોબર છે, ધીસ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. હવે જેવું આપણું કમ્યુનિકેશન હમ થયું એ પ્રમાણે તમારી જે રિક્વેસ્ટ હતી, એમાં મારા વર્ડ યુઝ કરજો કે તમારી જે હમ રિક્વેસ્ટ હતી એ પ્રમાણે જે છે અમે નોટિસ વિડ્રો કરી પણ લઈશું.
અગર હમ અમને અમારું આ જે પેમેન્ટ જે છે એ આટલી તારીખ સુધીમાં મળી ગયું, બરોબર, તો અમે ચોક્કસપણે તમારી રિક્વેસ્ટને એક્સેપ્ટ કરશું, કારણ કે અમે પણ તમારી સાથે લોંગ ટર્મ જે છે બિઝનેસ કરવા માંગીએ છીએ, અને તમે પછી આ તારીખ સુધીમાં મને પેમેન્ટ મળી જાય છે, તો ત્યાર પછી આ નોટિસને અમે જે છે વિથડ્રો કરી લેશું સક્સેસફુલી. ધીસ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ એમની અંદર એમ આવ્યો કે હાવેવર હાવેવર આ તારીખ સુધીમાં જો તમે અમને પેમેન્ટ નથી આપ્યું, બરોબર, તો વી વિલ બી હેવિંગ નો અધર ઓપ્શન by taking the next strict action and we are all ready for that. બરોબર છે, અને એ એવા એક્શન હશે કે એવી નોટિસીસ હશે કે જે તમને અને તમારી બ્રાન્ડને બહુ એટલે બહુ સ્પોઇલ કરશે. આ ખાલી 50 લાખ રૂપિયાની વસ્તુ છે, એ 50 લાખની સામે તમને કેટલા કસ્ટમર્સનું ને કેટલું બધું બાકીનું નુકસાન થશે એ તમે ઇમેજિન પણ નહીં કર્યું હોય. વી આર ઓલ રેડી ફોર ધેટ. તો અમે બે તરીકેથી રેડી છીએ કે જો તમને આ તારીખ સુધી તમે અમને પૈસા આપી દો છો, તો વી રીલી વોન્ટ ટુ ડુ ધ બિઝનેસ વિથ યુ ઇન ધ ફ્યુચર, તો અમે નોટિસને વિડ્રો કરી લઈએ છીએ. બટ નોટ, તો અમે અમારી પાસે બીજો રસ્તો પણ છે, અમે એ રસ્તો અપનાવીશું. ત્યાર પછી જે તમારું નુકસાન થશે અને જે પછી સંબંધની અંદર વસ્તુ પાડશે, એ નુકસાન તમે નહીં ભરપાઈ કરી શકો. હવે ચોઈસ તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. એમને ઓપ્શન દો, લેટ ધેમ પ્લે. બરાબર, એટલે બે ઓકે. ધારી તલવારથી જે છે ને, આપણે નોટિસ વિથડ્રો પણ નથી કરી. આપણે કીધું છે કે તમારી રિક્વેસ્ટ પ્રમાણે આપણે નોટિસ વિથડ્રો કરશું, પણ મારી આ ડેડલાઈન છે, આ ડેડલાઈન સુધીમાં કઈ પેમેન્ટ તમે કમ્પ્લીટ કરી નાખો. અને જો હવે આ ડેડલાઈન સુધીમાં ના આવ્યું, હવે મને આ રમવું નથી ગમતું, આપણે ટૂંકમાં નોટિસની અંદર એ ભાષામાં ટૂંકમાં એ જ ટર્મિનોલોજીને કહેશું કે ભાઈ જો આ તારીખ સુધીમાં ન આવ્યું, નો વરી એટ ઓલ, તો હવે આપણે આ ગેમ નહીં રમીએ. હવે પછી આના પછીના જે એક્શન હશે, એ એક્શન માટે હવે સીધા પછી આપણે જોઈ લઈશું, પછી આપણે કઈ ડિસ્કસ પણ નહીં કરીએ. એટલે બરાબર. ઓટોમેટિકલી સમજી જશે કે ભાઈ આ ભાઈ હવે વ્યવસ્થિત રીતે કહી શકીએ ને કે ભાઈ એક લીગલ ટીમને કે એ પ્રમાણે લઈને બેઠા છે. હવે આમની સાથે બહુ ન ઉલઝાય. નાઉ લેટ્સ આઈ મીન આઈ થિંક પ્રોસીડ ફર્ધર. આ એકવાર ટ્રાય કરી લો, હવે પછી બીજા વળી એક પાછું ક્લાયન્ટમાં અટકે આપણે કરે, તમે કઈ બરાબર. પાછું અટકે કાઢવી કે વચમાં કઈ પણ ગાઈડન્સની જરૂર પડે કોઈ વસ્તુ હોય, તો કન્નુ મેમ દ્વારા મને કેવડાવજો, આપણે વાત કરી લેશું. નો વરી એટ ઓલ, બરોબર છે. હવે અમે હમ. અદાણી એરપોર્ટની અંદર અમદાવાદમાં કામ કર્યું હતું 2 વર્ષ પહેલા. ઓકે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ જી અદાણી. જી જી જી. હવે એની હા. અંદર શું છે કે ભાઈ અમારે બે પાર્ટી મીડિયેટર હતી. એટલે ઓકે. અદાણી પાસેથી બીજા એક પાર્ટી ઓર્ડર લીધો હતો, અને અ, એ પાર્ટીએ બીજી એક પાર્ટીને અમારા ક્લાયન્ટને ઓર્ડર આપ્યો હતો, અને એ ક્લાયન્ટે આપણને ઓર્ડર આપ્યો. ટોટલ 4 પાર્ટી થઈ એન્ડ યુઝર સાથે, અને આમ 3 થઈ. હવે થર્ડ હમ. પાર્ટીએ શું કર્યું કે ભાઈ આપણને પ્રોજેક્ટ સ્ટાર્ટ થયો ત્યારે પહેલામાં પહેલી વસ્તુ 2 મહિના પ્રોજેક્ટ આપણું ડિલે થયું, ડોક્યુમેન્ટેશન સબમિશન આ તે બધી વસ્તુ. ટોટલ હમ. અમારી 4 મહિનાની ટાઈમ લાઈન હતી પ્રોજેક્ટ હમ. કમ્પ્લીશન કરવામાં. હવે હમ. એઝ પર ટર્મ કન્ડિશન પ્રમાણે જે અમને પેમેન્ટ કરવું જોઈએ એ પેમેન્ટ એને કર્યું નહીં, અને એ ટર્મ્સ કન્ડિશનના બિહાફમાં એ પેમેન્ટ થયું નહીં, એટલે પ્રોજેક્ટ થોડોક ડિલે શિડ્યુલ. અને એ લોકોના જે ઇન્ટરનલ ટર્મ્સ કન્ડિશન હતા, સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ, ડોક્યુમેન્ટેશન પોઈન્ટ ઓફ વ્યૂ અને વિઝિટ પોઈન્ટ ઓફ વ્યૂ, કારણ કે મોટી કંપનીમાં આ બધી પ્રોસેસ થતી હોય છે. હવે જી જી. એમાં એ લોકોએ આપણને શું છે ભાઈ, કામ નહીં કરવા દીધું, ક્લિયરન્સ નહીં આપ્યું, પાછળથી બધું પ્રેશર આવ્યું, એટલે અમારા ઉપર પ્રેશર લાયા કે ભાઈ તમે ફટાફટ કામ પૂરું કરો. હવે એમના બી ક્રાઇટેરિયામાં અમારા જે લેબર કોન્ટ્રાક્ટર હોય મેચ થવા જોઈએ. એ હમ. લેબર કોન્ટ્રાક્ટર મેચ ના થાય. સપ્લાયના પાર્ટમાં અમે ક્યાંય ડિલે નથી ચાલ્યા. હમ. ઇન્સ્ટોલેશનના પાર્ટમાં જે પ્લસ માઇનસ થયું, તો એ લોકોએ શું કર્યું કે ભાઈ અમને ટ્રસ્ટમાં લઈ અને અમારા જે વેન્ડર છે એ વેન્ડરની પાસેથી અમુક મટીરિયલ ડાયરેક્ટલી પરચેસ કર્યું. પહેલા એ રીતે ડિસ્કશનમાં આવ્યા કે ભાઈ એક ટીમમાં કામ કરીને આપણે આ પ્રોજેક્ટ પતાવવું છે. એ પાર્ટી અત્યારે શું આપણને કોઈ ડાયરેક્ટ કમિટમેન્ટ આપે એના છે? ઉપર કામ કરીશું તો આપણી પાસે શું છે કે ભાઈ એન્ડ યુઝર અલગ છે. કમિટમેન્ટ આપે સમજી. એટલે એવું છે કે ભાઈ એ પૈસા આપે તમે આપી દઈએ એમ. કેટલા આપી દઈએ? એ લોકોનું શું એટલે અત્યારે કેવું છે? એના પછી એમાં એવી બાબત ઉપર વાત થઈ, કારણ કે અદાણીમાં આપણા કોન્ટેક્ટ છે. એટલે એ લોકો એવું કહ્યું તમે નોટિસ મોકલશો ને તો અદાણીને પેમેન્ટ, અદાણી એને પ્રેશર કરશે પેમેન્ટ કરવા, કે ભાઈ એના બીજા બધા પ્રોજેક્ટ જે ચાલતા હોય એના ઉપર એનું પેમેન્ટ હોલ્ડ થઈ જાય. અત્યારે મોટી ઇન્ડસ્ટ્રીઝની અંદર એવી સિસ્ટમ છે કે એવા રૂલ્સ છે કે ભાઈ તમે પ્રોપર જેન્યુઇનલી હોય, કહેવાનો મતલબ, તો એ જે તે કંપની કોન્ટ્રાક્ટર અને એનો buyer, એનો વેન્ડર, એનો વેન્ડર કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ના કરે તો એન્ડ યુઝર છે ને એનું પેમેન્ટ હોલ્ડ કરી
અને કોન્ટ્રાક્ટરને ઇન્સિસ્ટ કરે કે ભાઈ તમે પેમેન્ટ કરો. એટલે 15 દિવસની અંદર કહી શકીએ ને ઠીક કે છે. આપણે બંને એટલે બંને એક્ટિવિટી કરી લઈએ એકવાર, શું થાય છે શું નહીં જોઈએ, અને વળી પાછું કઈ અટકે કારવે છે કે કોઈ પ્રકારની વસ્તુ વચમાં તમને લાગે છે કે ભાઈ સપોર્ટની જરૂર છે કે કંઈક વાત કરવાની પાછી જરૂર છે, તો કેવડાવો તમે ત્યારે 15 મિનિટ. મેડમને પછી ઇન્ફોર્મ કરી. બરાબર ને? ચોક્કસ ચોક્કસ. ડન છે, ડન છે. ઓકે ઓકે. બાકી બાકી તમારું બધું શું કહેવાય જે ક્લાસનું બધું તમારું શું કહેવાય કન્ટેન્ટ જે કે જે નોલેજ શેરિંગ છે એ બધું એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, અને ફ્યુચરમાં ઇમ્પ્લિમેન્ટેશન થશે, કારણ કે એમાં બી થોડો ટાઈમ લાગે ઇમ્પ્લિમેન્ટેશનમાં બી, પણ નેક્સ્ટ બિલકુલ 3 મંથની અંદર એનું કંઈ ને કંઈ રિઝલ્ટ આપણને ત્યાં આગળ દેખાશે. પણ ઘણા બિલકુલ બધા એવા કન્ટેન્ટ છે કે જે અમારા નોલેજ બહારના હતા, અને ખાસ કરીને તો આ પેમેન્ટ કલેક્શન વાળા જે છે એ તો બહુ, કારણ કે બીજી બધી ટ્રેનિંગ બી અમે લીધેલી છે બિઝનેસ ડેવલપમેન્ટના રેફરન્સમાં, એટલે એ બધી વસ્તુ આપણને ખ્યાલ છે, પણ જે અમુક અમુક પોઈન્ટ પેમેન્ટ રિકવરી અને પૈસાની સેફટી જે છે એના માટેના જે કન્સર્ન છે એ બહુ યુઝફુલ છે, અને એ ફર્સ્ટ ટાઈમ જ જાણવા મળ્યું અમને. એટલે એના માટે હાર્ટલી થેન્કફુલ કે ભાઈ ચલો અમને એક નવી દિશા મળી છે, અને અમે અમે કંઈક જે છે બિઝનેસમાં આગળ થેન્કફુલ વધવા છીએ. માટે અને નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી લેવા માટે. અમે એકચ્યુઅલી હાર્ડલી થેન્કફુલ છીએ કે તમે એ સેશનમાં આવો છો, સેશનને અટેન્ડ કરો છો, એની ઉપર ઇમ્પ્લિમેન્ટ કરો છો. અધરવાઇઝ જો કન્ટેસ્ટન્ટ જ ન આવે તો ટ્રેનર કે કોચ સામે બેસીને શું કરવાનો હોય? સો આઈ થિંક વી આર વેરી મચ થેન્કફુલ કે ભાઈ ખરેખર તમે તમારા કહી શકીએ ને કે ભાઈ ટાઈમ ઇઝ મની ફોર ઈચ વન ઓફ યુ, રાઈટ? ભણવાનું કામ કરશે, પણ આપણે પ્રેક્ટિસ નહીં કરીએ ને તો આપણને રિઝલ્ટ મળવાનું નથી, અને આપણે બિલકુલ રિઝલ્ટ મેળવવા માટે કોઈ બી શું કહેવાય સેમિનાર અથવા તો કોઈ બી ક્લાસીસની અંદર આપણે એમાં ઇન્ટરેસ્ટેડ થઈને પૈસા ભરીને એ વસ્તુનું નોલેજ ગેઇન કરતા હોઈએ, અને એ બિલકુલ ગેઇન કર્યા પછી તમે એમાં સિરિયસ ના થાવ તો તમને રિઝલ્ટ નહીં મળવાનું, અને ચેલેન્જીસ આવવાની છે. તમે જે શીખવાડ્યું છે ને એ 100% આજના દિવસમાં મગજમાં નહીં ઉતરી જવાનું, પણ એના ઉપર બિલકુલ ઇમ્પ્લિમેન્ટેશન કરીશું, એનો રિસ્પોન્સ આવશે, એનો આપણી પાસે આન્સર નહીં હોય, કમ્યુનિકેટ થશે એટલે રિઝલ્ટ આવશે, પછી એ બધી વસ્તુ પ્રોસેસ ડ્રીવન થશે એટલે ખબર પડી જશે કે ભાઈ આ બિલકુલ હવે આ બિલકુલ નહીં તો આના પછી આના નહીં તો આના પછી આ. બિલકુલ બિલકુલ. આપ સવારમાં 8 વાગ્યા વાળા જે 2 દિવસથી સેશન શરૂ થયેલા છે એ અટેન્ડ કરો છો, ગઈકાલ ને આજ વાળા? હા કર્યા ને. આજે જે અચ્છા રિક્રુટમેન્ટ વાળું હતું એ તો બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. અચ્છા અચ્છા અચ્છા. એમાં તો તમે જે વસ્તુ કીધું એમાં બધું ફનલ થઈને કેન્ડિડેટ આપણી પાસે આવે, બધું ફનલ બિલકુલ થઈ જાય કે ભાઈ હા એ ઇન્ટરેસ્ટેડ છે, નહીં તો બારોબાર જ એ વસ્તુમાં એ ક્વિટ થઈ જાય કે સાહેબ અહીંયા અમે નહીં કામ કરી શકીએ, બિલકુલ અને બિલકુલ બિલકુલ કરશે ના. તો પોટેન્શિયલ નથી એના અંદર, અને હમ. રિઝલ્ટ આપશે. બિલકુલ બિલકુલ. એ બારે બાર સેશન અટેન્ડ કરશું. બારે બાર સેશન ની અંદર દરેક સેશન ની અંદર જે છે ને સેલ્સ વાળા, માર્કેટિંગ વાળા, ફિનાન્સ વાળું ખાસ, ફિનાન્સ વાળું 3 સવા 3 કલાકનો કોન્ટેન્ટ છે, અને એ સેશન પછી કહી શકીએ ને આપણે સીએ સામે પણ બેસીએ ને ગમે ત્યારે, એટલે સીએ જે છે ને એમ કહીએ કે ભાઈ આ બધી વસ્તુ આવા ટર્મિનોલોજી તમને ક્યાંથી ખબર પડી ગઈ? અત્યારે તો શું હોય, સીએ આપણને જેમ કઈ એ પ્રમાણે પણ એ સીએ ને એ સેશન ટક્કર મારી દેશે એવું છે. બહુ મજા આવશે એના ઉપર. આપણે પર્સનલી એકવાર તમે આવો અથવા તો હું મળવા આવું. રાજકોટ તો અમે આવીએ છીએ એકચ્યુઅલી. રાજકોટની અંદર ઘણા બધા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું અમે. રાજકોટ આવું તો તમને discuss કરીશું. ના ચોક્કસ પણ આવો તમે ગમે ત્યારે બાબતે પધારો. મારે પણ અમદાવાદ જે છે ને આમ તો મહિનામાં એકાદી 2 વાર તો એટલે આવવાનું થતું મળવા જ માટે હોય. તમને એમ સ્પેશિયલ. હા સ્પેશિયલી ગમે ત્યારે પધારો, ગમે ત્યારે પધારો. અને અને અમદાવાદ અમદાવાદ આવો ને, મારે અમદાવાદ તમે આવો એટલે મને ફોન કરજો ગમે ત્યાં હોય. આપણે પાકું. આવી જઈશું, મળીશું, ડિનર કે લંચ જે બી જે સાથે કરીશું, અને સારા માણસોને મળવાથી કંઈક શીખવા મળે. ચોક્કસ હું ફોન કરીને આવીશ. રાજકોટ આવીશ એટલે તમને એટલે 100% મળીશ. રાજકોટ ચોક્કસ આવો ને એટલે ચોક્કસ આવો 100% પધારો મળીશ. ગમે ત્યારે. ચોક્કસપણે ઓકે સર, ચોક્કસપણે થેન્ક થઈએ યુ. ભેગા. બરોબર ને? ડન છે. ચાલો મળીએ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ.